અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949 વિદ્યાર્થીઓની પ્રશ્નોને વાંચ આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગતમાંથી એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949 વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચ આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે જે ખૂબ જ ચિંતાજનક વિષય છે. ઓગસ્ટ મહિના સુધી રાજ્ય સરકાર અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાપ વિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ દયનીય છે, જેના પર સરકારશ્રીના ત્વરિત પગલાં લેવા આવશ્યક છે. આ તમામ વિષયોને લઈને અભાવિપ ગુજરાતની નીચે મુજબની માંગો છે, જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. આ ઉપરોક્ત વિષયોની ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે. માંગો ન સ્વીકારતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આપને સૌમાં ધ્યાન આપશે કે માનનીય નામદાર હાઈકોર્ટ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા છે LLBના એના ઉપર સ્ટે લગાવવામાં આવે છે. જેનું એક કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ જે સ્ટુડન્ટ ટીચર રેશિયો હોય અને જે ગ્રાન્ટ હોવી જોઈએ કોલેજીસ જોડે એ નથી. અત્યારે મોસ્ટ ઓફ જે કોલેજીસ છે એની જોડે BCIની એપ્રુવમેન્ટ નથી, જેના કારણે વિદ્યાર્થીઓના એડમિશન ઉપર સ્ટે લગાવવામાં આવે છે. આનું એક કારણ જોવા જઈએ તો સરકારશ્રી દ્વારા ગ્રાન્ટેડ એડ કોલેજીસની અંદર પ્રોફેસરોની ભરતી કરવામાં આવી નથી, કે જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય આ બંનેની સાથે ચેડા થઈ રહ્યા છે. આજે ગ્રાન્ટેડ એડ કોલેજોની અંદર જ્યારે એડમિશન નહીં થાય તો વિદ્યાર્થી સામાન્ય રીતે એ પ્રાઇવેટ કોલેજીસની અંદર એડમિશન લેવા માટે દોરાશે, જેના કારણે ગ્રાન્ટેડ એડ કોલેજોનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે લોની અંદર જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઉપર પણ એક પ્રશ્નાર્થ થશે. જેના કારણે આજે અમે કલેક્ટરશ્રીના મારફતથી ગુજરાત સરકારને અમે આજે માંગ કરી છે કે ત્વરિત ધોરણે પ્રાધ્યાપકોની ભરતી થાય. જે ગ્રાન્ટ અત્યાર સુધીમાં રોકાઈ રહી છે એ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે તથા જે પ્રવેશ પ્રક્રિયા છે એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. જો આ માંગ અમારી નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. રિપોર્ટર વિનીત ટાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ.